ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે માર્ગોનો સત્યાનાશ વાળી દીધો છે અને તેવામાં જાડેશ્વરના તુલસીધામ વિસ્તારના ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ ગ્રામ પંચાયતને મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઇન નંખાવતા સ્થાનિક રહીશો, વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતા આપ દ્વારા બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડા ઉપર ભાજપની ટોપી લગાવી અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં જાહેર માર્ગો ઉપર ખોદાણ કરી કામગીરી અધૂરી છોડી દીધી છે, જેના કારણે વરસાદી પાણી ભરાવા સાથે કાદવ કીચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઇન નંખાવી દેતા આ વિસ્તારમાં આવેલ સંખ્યાબંધ સોસાયટીના રહીશો, શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કીચડના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા હોય અને અકસ્માતોનો ભોગ બનતા હોય ત્યારે જો કોઈ પણ વાહન ચાલક અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવવધની ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ મેળવી શકે તેમ છે। સમગ્ર માર્ગનું સત્યાનાશ વાળી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઇનમાં ભરાયેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપિયાઓમાં પણ ખળભળાટ ઊભો થયો છે। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો જ છે, છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે। ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટાચારોની પોલ ખુલ્લી મૂકી દીધી છે, જેના પગલે ભરૂચ જિલ્લાના 9 તાલુકાના બિસ્માર બની ગયેલા માર્ગો, ગટરો ઉપર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી લોકો અનોખો વિરોધ કરી રહ્યા છે। લોકસભાના સાંસદ સતત 7 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે, છતાં ઘણા કામો કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવી પડતી હોય છે અને કેટલીક વાર પોસ્ટ કાઢી પણ નાખવામાં આવે છે, પરંતુ ભાજપના સત્તાપક્ષમાં પોતાના જ જનપ્રતિનિધિઓએ કામ કરાવવા માટે સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવવો પડે તે ગંભીર બાબત છે। પરંતુ સરકારી કચેરીઓના વિકાસના કામો રાખનાર કોન્ટ્રાક્ટરો પણ કયા પક્ષના? ઘરના જ ભૂવા અને ઘરના જ જાગરિયા હોય તો ભૂવા પણ પડે અને માર્ગોનું સત્યાનાશ પણ વળે, પરંતુ આખરે વેઠવાનું તો નગરજનોને જ છે ને। જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે, આ એ લોકોને કાળા મુબારક। કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા, હવે જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે। વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કેટલી તકલીફોનો સામનો કરી રહી છે, ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે। તમે જુઓ, સામા ચોમાસું કોઈ પણ સેફટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે। કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું, હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે, 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા। હું ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ JNFCની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે। આ ચોમાસે પણ આવું છે, લખવું હોય તો લખી રાખજો, આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે। કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે, આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા। તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો, TDOને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં TDOએ આને ધ્યાન પણ નથી લીધું। TDOને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું। ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે।